ઓકે, ચાલો હવે ધ્યાન આપણે વાત કરવાના છે ત્યાર પછી બહુ જ અગત્યની અને તે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. શેના વિશે? બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશેની કંઈક આપણે વાત કરીએ છીએ. ઓકે, એની જો વાત કરીએ તો આગળ કહ્યું તેમ બેન્ઝીન વલય કેવું છે? ઋણભારિત. બેન્ઝીન વલય ઋણભારિત છે. કેવું છે? ઋણભારિત છે. તેથી ધન ભારિત અથવા ઇલેક્ટ્રોનની કમી ધરાવતી સ્પીસીઝ તેના તરફ આકર્ષાય અને તેના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એટલે કે ખસેડી પોતે ત્યાં જોડાઈ જાય. વિસ્થાપન કરી અથવા તો ખસેડીને પોતે ત્યાં જોડાઈ જાય તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. જેમ કે નંબર 1 બેન્ઝીનનું ક્લોરિનેશન. કયો? બેન્ઝીનનું ક્લોરિનેશન. નંબર 2 બ્રોમિનેશન. કયો? બ્રોમિનેશન. નંબર 3 નાઇટ્રેશન. નંબર 4 ત્યાર પછી સલ્ફોનેશન. કયો? સલ્ફોનેશન. નંબર 5 ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. અને નંબર 6 એફસી ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન મુખ્ય છે. એમ તો ઘણા બધા ઉદાહરણ છે પણ એમાં મુખ્ય પ્રક્રિયાઓ કઈ કઈ બોલો? ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. બરાબર. ઓકે, એમાં સૌથી પહેલી ક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન આપજો અને જોરદાર રીતે યાદ કરી જ નાખવાની છે. કઈ પ્રક્રિયા? ક્લોરિનેશન. કોનું ક્લોરિનેશન? બેન્ઝીનનું ક્લોરિનેશન. કોનું ક્લોરિનેશન? બેન્ઝીનનું. બરાબર. બેન્ઝીનના ક્લોરિનેશનની વાત કરીએ તો તે માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે Cl2FeCl3 પ્રક્રિયક વપરાય. કયો પ્રક્રિયક વપરાય? Cl2FeCl3. FeCl3 એટલે ફેરિક ક્લોરાઇડ. FeCl3 એટલે ફેરિક ક્લોરાઇડ. Cl2 સાથે FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો કયો સમૂહ મળે? ક્લોરો. કયો સમૂહ મળે? ક્લોરો. જે બેન્ઝીન પર જઈને જોડાઈ જાય. કોના પર? બેન્ઝીન પર. હવે ધ્યાન. આ પ્રમાણે મારી પાસે બેન્ઝીન હોય એની પ્રક્રિયા Cl2FeCl3 સાથે કરાવું એને કહેવાય ક્લોરિનેશન. બોલો શું કહેવાય? ક્લોરિનેશન. એને કારણે બેન્ઝીન પર આવે કયો સમૂહ? Cl. કયો સમૂહ? Cl. એને કહેવાય ક્લોરોબેન્ઝીન. બોલો શું કહેવાય? ક્લોરોબેન્ઝીન. હજુ આનો એક Cl અને આનો એક હાઇડ્રોજન બચે ને,
એ બંને જોડાઈને શું બનાવે? HCl. યાદ રાખવાનું કે દરેક પોઈન્ટ પર કાર્બન એની સાથે હાઇડ્રોજન, દરેક પોઈન્ટ પર કાર્બન તેની સાથે હાઇડ્રોજન. આ Cl જોડાયો અને મતલબ આ હાઇડ્રોજન દૂર થયો, ગયો. હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવી ગયું? એને કહેવાય વિસ્થાપન. શું કહેવાય? વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. કયું વિસ્થાપન? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે. નંબર 2, બ્રોમિનેશન. કોનું? બેન્ઝીનનું. કોનું? બેન્ઝીનનું બ્રોમિનેશન. કોનું બ્રોમિનેશન? બેન્ઝીનનું. બેન્ઝીનનું બ્રોમિનેશન એટલે કોની સાથેની પ્રક્રિયા? Br2 સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? Br2 સાથેની પ્રક્રિયાને કહેવાય બ્રોમિનેશન. શું કહેવાય? બ્રોમિનેશન. બરાબર. પ્રક્રિયક તમારો હોય Br2 ઇન પ્રેઝન્સ ઓફ FeBr3. કયો? Br2 FeBr3 પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય કોની? બેન્ઝીનની. અહીંયા પહેલા તો આપણી પાસે શું છે? બેન્ઝીન. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? Br2 ઇન પ્રેઝન્સ ઓફ FeBr3. આ રીતે બી લખાય. અહીંયા Br2, અહીંયા FeBr3. બોલો જલ્દી. શું બને? બેન્ઝીન પર Br. બેન્ઝીન પર Br. એને કહેવાય બ્રોમો બેન્ઝીન. શું કહેવાય? બ્રોમો બેન્ઝીન. બરાબર. ત્રીજી પ્રક્રિયા નાઇટ્રેશન. કઈ પ્રક્રિયા? નાઇટ્રેશન. કોનું નાઇટ્રેશન? બેન્ઝીનનું નાઇટ્રેશન. બરાબર. આપણે સફળ નથી થતા એનું કારણ જ એ છે કે આપણને 2 પ્રશ્નના જવાબ નથી મળતા. એક, આપણી પાસે શું છે? યસ. અને બીજો પ્રશ્ન શું મેળવવાનું છે? નથી નહીં. બરાબર. આપણી પાસે શું છે અને શું મેળવવાનું એ હંમેશા ધ્યાનમાં રાખવાનું. તો નાઇટ્રેશન કોનું કરવાનું? બેન્ઝીનનું. કોનું કરવાનું? બેન્ઝીનનું. બરાબર. એટલે હા માનસી. ચાલો હવે ધ્યાન. હા, નાઇટ્રેશનની વાત કરીએ તો કોનું નાઇટ્રેશન? બેન્ઝીનનું નાઇટ્રેશન. ચાલો, બેન્ઝીનના નાઇટ્રેશનની વાત કરીએ તો એને માટે પ્રક્રિયક તમારે યાદ રાખવો પડે. HNO3 H2SO4. બોલો. HNO3 H2SO4. કયો? HNO3 H2SO4. નાઇટ્રિક એસિડ એન્ડ સલ્ફ્યુરિક એસિડનું મિક્સચર તેને માટે તમારે વાપરવું પડે. એનાથી તમને NO2 સમૂહ મળે. કયો સમૂહ મળે? NO2. જે કોની સાથે જઈને જોડાય? બેન્ઝીન સાથે. બરાબર. ઓકે. બેન્ઝીન. બેન્ઝીન સાથે કોની પ્રક્રિયા કરવાની છે? HNO3 અને H2SO4. HNO3 અને H2SO4. તો બેન્ઝીન પર શું આવી જશે? NO2. બેન્ઝીન પર NO2. બરાબર. એને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. શું કહેવાય? નાઇટ્રોબેન્ઝીન. બરાબર. શું દૂર થાય? તો આમનો NO2 ગયો ને, હજુ H છે, આનો એક O છે અને બેન્ઝીનમાંથી શું છૂટો પડીને આવે છે? H. HOH. HOH એટલે શું? H2O. H2O તે દરમિયાન દૂર થશે. એને કહેવાય નાઇટ્રેશન. બરાબર.
ચાલો ત્યાર પછી નંબર 4 સલ્ફોનેશન. શું કહેવાય? સલ્ફોનેશન. કોનું સલ્ફોનેશન? બેન્ઝીનનું સલ્ફોનેશન. બેન્ઝીનનું સલ્ફોનેશન એટલે H2SO4 વત્તા SO3 સાથેની પ્રક્રિયા. એટલે કે તમારો જે પ્રક્રિયક છે તે કોણ છે? H2SO4 વત્તા SO3. શું છે? વત્તા SO3. H2SO4 વત્તા, બરાબર, એને ધુમાયમાન. શું કહેવાય? ધુમાયમાન H2SO4 બી કહેવાય. શું કહેવાય? ધુમાયમાન H2SO4. એને ઓલિયમ પણ કહેવાય. શું કહેવાય? ઓલિયમ. એને H2S2O7 બી કહેવાય. 2 હાઇડ્રોજન, 2 સલ્ફર અને 4 ને 3 7 ઓક્સિજન. બરાબર. ફરી એકવાર કયો પ્રક્રિયક વપરાય? H2SO4 વત્તા SO3 અથવા ધુમાયમાન H2SO4 અથવા ઓલિયમ અથવા H2S2O7. 7 બેન્ઝીન. એની સાથે પ્રક્રિયા થાય કોની? H2SO4 SO3. કોની પ્રક્રિયા થાય? H2SO4 SO3. આ બધા પ્રક્રિયક તમારે યાદ રાખવાના. બરાબર. જે રીતે મમ્મી યાદ રાખે છે કે કઈ વાનગી બનાવવાની છે, એમાં શું નાખવાનું. બરાબર. પીઝા પર ચીઝ જ આવે. બરાબર. એના પર ટામેટા નહીં આવે. ટામેટાની કઢી નહીં આવે ને. ઓકે. તો આ બાજુ તો બેન્ઝીનની એટલે આ બધું યાદ રાખવું પડે. ક્યારે કઈ વસ્તુ વપરાય, ક્યારે કઈ વસ્તુ નહીં વપરાય, ક્યારે કેટલું તાપમાન, ક્યારે કેટલું તાપમાન નહીં રાખવાનું. અને દુનિયાની સૌથી મોટી કેમિસ્ટ એટલે તમારી મમ્મી. એના જેવો મોટો કોઈ રસાયણ વિજ્ઞાની વૈજ્ઞાનિક નથી દુનિયામાં. અને કેટલી બધી વાનગીઓ બનાવી આપે અને એ બી રેસીપી જોયા વગર અને ફટાફટ એને ખબર જ હોય તાપમાન કેટલું રાખવાનું, વસ્તુઓ કઈ કઈ વાપરવાની. હે ને? ચાલો આપણા કરતાં અઘરું કામ. બેન્ઝીન પર કયો સમૂહ આવે? SO3H. બેન્ઝીન પર કયો સમૂહ આવે? SO3H. એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એને સોલ્ટમાં હું કહું છું BSA. શું કહેવાય? BSA. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આમાં મેઇન પ્રક્રિયા H2SO4 છે. જોજો H2SO4 એમાંથી ગયો SO3 ને H, તો એક O બચેલો છે. એક O બચેલો છે. એક H ગયો તો હજુ એક H બચેલો છે. અને બેન્ઝીન પરથી શું આવશે? H. એટલે શું દૂર થશે? HOH. એટલે કે શું દૂર થશે? H2O. અને એમાંથી બનશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કયો એસિડ? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ પ્રક્રિયાને કહેવાય બેન્ઝીનનું સલ્ફોનેશન. શું કહેવાય? બેન્ઝીનનું સલ્ફોનેશન. બરાબર. તો આ 4 પ્રક્રિયાઓ આપણે ખાસ જોઈ. એના પછી ફિડલ ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે શોધેલી પ્રક્રિયાઓ. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. બરાબર. ઓકે. ફરી મારી પાસે શું હોય? યસ, બેન્ઝીન ઇન સોલ્ટ. ક્લોરિનેશન કરવું હોય તો કયો પ્રક્રિયક? Cl2 FeCl3. તો બેન્ઝીન પર શું આવી જાય? Cl, ક્લોરોબેન્ઝીન. ચાલો જો એની પ્રક્રિયા
Br2 FeBr3 સાથે કરું તો બોલો બેન્ઝીન પર શું આવી જાય? Br, ધેટ ઇઝ બ્રોમોબેન્ઝીન. જો એની પ્રક્રિયા HNO3 વત્તા H2SO4, HNO3 ખાસ યાદ રાખવાનો, નાઇટ્રિક એસિડ સાથે એની પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન પર કયો સમૂહ આવી જાય? NO2. કયો સમૂહ? NO2, ધેટ ઇઝ નાઇટ્રોબેન્ઝીન. અને એની જો પ્રક્રિયા H2SO4 પ્લસ SO3 સાથે કરું તો બોલો શું બનશે? બેન્ઝીન પર બનશે SO3H. એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ, સલ્ફોબેન્ઝીન. બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. કઈ પ્રક્રિયાઓ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. બરાબર. પણ એમાંની બીજી બે પ્રક્રિયાઓ જો આપણે જોવાની છે કે FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન. બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.